હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે જો અમે થઈ ગયા છે સરસ મજાના રેડી, ન્યૂ કપડાં પહેરી. અને આજે અમારે જવાનું છે વાસ્તામાં. એટલે જો કેશુબેને છે ને એને પણ છે ને ગાજરી કલરના પહેરી લીધા છે મસ્ત મજાના ફ્લાવરવાળા કપડાં. એટલે જો એનું બ્રેસલેટ પણ મેચિંગ પહેરી લીધું છે. અને નેલ પોલિશ બતાવી દીધા. અને જો ગાજરી કલરની નેલ પોલિશ કરી નાખી છે. અને છે ને બેન હતી મોસરી તો ગાજરી કલરની, પણ છે ને કપડાં મેચિંગ થઈ ગયું એટલે બેન કે નહીં હવે મારે ગાજરી કલર નથી પહેરવું છે. એટલે ત્યારે ફૂલ ગાજરી કલરના કેશુબેન થઈ ગયા છે સજાઈને તૈયાર. હવે અમે બેસી ગયા છે વેઇટિંગમાં કાકેશી. અને આ કેશુબેન હાથમાં લઈ લીધો છે મમ્મીએ ગૂંથેલો રૂમાલ. છે ને મસ્ત મજાનો ભાઈ કે એટલે કે મમ્મી મારે ગૂંથેલો રૂમાલ જ જોઈએ છે, ગૂંથેલો રૂમાલ જ જોઈએ છે. હવે જો આવી રીતનો છે મારો ગૂંથેલો રૂમાલ. એટલે આજે જવાનું છે મારે ગૂંથેલા રૂમાલ લઈને વાસ્તુ પૂજનનું જમવા કાકેશી. એટલે હું અને કેશવી સરસ મજાના રેડી થાય હોટલ. એટલે હું અને કેશવી સરસ મજાના રેડી થઈ અને બેસી ગયા છે વેઇટિંગમાં. આગળ ડાઈમાસી આવે એટલે જઈએ કાકેશવી. મામાની ઘેરે વાસ્તામાં પહોંચતા જ યજ્ઞ તો પૂરો થઈ ગયો હતો, પણ અત્યારે આપણે લેવાની છે મકાનની મુલાકાત. એટલે જો અમે એન્ટર થઈ ગયા એના મકાનમાં એન્ટર થતા અહીંયા જો ફૂલોની બહુ બધી પૂરી દીધી છે રંગોળી. અને સરસ મજાનું કર્યું છે ડેકોરેશન. વચ્ચે મીણબત્તી અને ફૂલોના ડેકોરેશનથી ઘર આબેહૂબ લાગે છે. સાથે સાથે આખા ઘરમાં બાંધી દીધા છે તોરણ. અને સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા હોવાથી મંદિરમાં મસ્ત મજાના ઘનશ્યામ મહારાજ બિરાજે છે. ઘનશ્યામ મહારાજનું મુખ મનોહર લાગે છે. તો બાજુમાં નાનો એવો આપણો બાલગોપાલ ઝૂલામાં ઝૂલે છે. અને દિવાલે પીપલાણામાં રામાનંદ સ્વામીનો અને નીલકંઠવાણીનો મુલાકાતનું વર્ણન છે. અને જો આ છે તેમની મોટી મોટી બારી. અને આ છે અમારા નાના એવા કેશવીના કાકા. કેશવીના કાકા નાના હોવાથી સીડી ચડવામાં બહુ મુશ્કેલી થાય છે. અને ઉપર કેશવી જો દોડીને ચડી ગઈ. ઉપર સરસ મજાનું ફ્લાવરનું ઝુમર બાંધ્યું છે. અને સાથે સાથે આગળ નાનું એવું આપણું મિની ગાર્ડન છે. તેમાં મસ્ત મજાના ગુલાબ ખીલ્યા છે. તો જો છોકરાઓ છે ને બહાર ગયા હોય એટલે જબરદસ્તીથી બધાએ પકડી લીધી છે એક ચોકલેટ. અને આ છે અમારું ગ્રુપ. હવે અમે જાશું જમવા. તો અમારી ડીશમાં આવી ગયું છે રબડી, પનીર લીફાફા, ભજીયા, રતાળુ પૂરી, પંજાબી શાક, ઊંધિયું શાક જેવી અલગ અલગ આઈટમ. મિત્રો હવે છે ને અમે વાસ્તામાંથી સીધા વહી ગયા અમારા ફઈની ઘરે. અને ફઈની ઘરેથી છે ને જો બહુ બધી લઈ આખી બોટલની કોથળી. એમાં છે ને બહુ બધી હોય છે ને બોટલ છે. આ રીતની ડોલું ને એવું બધું હતું ને, આ રીતની ડોલ ને એવું બધું હતું ને, તો કીધું કે છે ને લાવો લેતા જાય. કેમ કે છે ને અહીંયા ને તો કાંઈ નહીં, દેશમાં તો કામ આવશે. અને અત્યારે ઘરે પહોંચતા જ વાગી ગયા ઘડિયાળમાં 11:30. અને હવે આ વિડીયોને કરીએ છીએ થઈ ગયો સુવાનો ટાઈમ. અમારા વિડીયોમાં જો નવા હોય અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. અમારી ચેનલને કરી દો સબસ્ક્રાઈબ. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ. કેશી ગુડ નાઇટ કહી દીધી. જો કેશી બેન તો છે ને પર્સ લીખવામાં બિઝી હોય. ગમે ત્યાં જઈને એટલે છે ને કેશી પર્સ લીખવામાં થઈ જાય. જો અને તો અમારા ઘરમાં છે ને બહાર જતા ને ન્યૂ મહેમાન અંદર છે ને એન્ટર થઈ ગયા. જો ઘર ઉપર છે ને આખો હુકુમત જમાવી દીધો. જો દેખાય છે નાની એવી ઘરોની બધું દેખાય છે ને તમને. અંદર ઘૂસી ગયું બોર્ડમાં ક્યાંકથી આવી ગયું છે. થોડા કેક રાખીને આવી ચડી ગયું.